ખેડાના રતનપુર ગામે વિધર્મી પૂર્વ સરપંચની હેરાનગતિ સામે હિન્દુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગામના હિન્દુઓ એકઠા થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું, જેમાં રજૂઆત કરાઈ છે કે રતનપર ગામે હિન્દુઓ ખતરામાં છે। વધતી હેરાનગતિથી હિજરત કરવાની ફરજ પડી શકે છે। પૂર્વ સરપંચ બિસ્મિલ્લા ખાન અને તાલુકા પંચાયતના સદસ્ય આગાઉલ્લા ખાન દ્વારા હિન્દુ સમાજના લોકોને ગામની ભાગોળમાં ગરબા નહીં રમવા માટેનું ફરમાન કરવામાં આવ્યું હતું, જેથી છેલ્લા એક સપ્તાહથી ગામમાં માહોલ ખૂબ જ ખરાબ થયો છે। અને જે બાદ નડિયાદના ડેપ્યુટી એસપી અને જિલ્લા પોલીસ વડાએ બંને સમાજના લોકો સાથે બેઠક પણ કરી હતી, પરંતુ બંને પક્ષ વચ્ચેનો વિવાદનો અંત હજી સુધી આવ્યો નથી। टाइम अमे वरघोड़ो लईने रात्रे निकळे के दिवसे निकळीए ए एवी रीते कहेवामां छे के आ भागोळना भागथी नीचे तमारे उतरવું नहीं। तो ये जगह अगर आई है हमारी पंचायत, तो अमारे पंचायत बंद कर देवानो, अमारे घरवेरो भरवा जवानुं बंद कर देवानुं। अमे कोई गामना रहेवावासी ज नथी। तो पाकिस्तान एक छे एवुं कहेवा मांगे छे, अमने शुं कहेवा शुं मांगे छे लोको? हिंदू समाजे अहींया गरबा गावाना, ते जगह मुस्लिम लख्युं छे, मुस्लिम आगळ चेको मार्यो छे, मुस्लिम उतावळमां लखाई गयुं छे हमणांथी। तो पछी हिंदूनो विरोध केम करे छे? ये पहला एग्रीमेंट कहे छे, एग्रीमेंट कहे छे, एग्रीमेंट पहला चेक करो तमे के शुं प्रॉब्लमो छे तमारे। मांग अमारी एवी ज छे के भाई जे अमारा धर्मना वस्तु कोई बी वस्तु होय, कोई रोकटोक ना करे અને અમને કોઈ ખોટી જાતની હેરાનગતિ ના કરે। ધારે કે પાણીની છે, 2023ની અંદર જે બનાવ બન્યો હતો એ બી છઠ્ઠા મહિનામાં બન્યો, પછી ઝાડા ઉલટીનો થયો તો બી છઠ્ઠા મહિનામાં થયો, અને આ 5મા મહિનાની અંદર પાછું થયું। વર્ષની અંદર 3 વાર આ પ્રોબ્લેમ થાય, ત્રીજી વાર થયો। રતનપુરમાં જે મુસ્લિમ સમાજ રહે છે, 80% મુસ્લિમ સમાજ છે, 20% હિન્દુ સમાજ છે। અવારનવાર ત્યાં હિન્દુઓને હેરાન કરવામાં આવે છે। ત્યાંના માજી સરપંચ અને ત્યાં ડેલિગેટ જે લોકો છે એ લોકો અવારનવાર હિન્દુઓને હેરાન કરે છે। રાત્રે કઈ પ્રસંગ હોય તો લાઇટો બંધ કરી દે છે, પાણી કાપી નાખે છે। અને એ લોકોને એક જ વાત કે પંચાયતની જે જગ્યા છે ત્યાં હિન્દુ સમાજે ગરબા રમવાની, કોઈ ધાર્મિક પ્રસંગ કરવા નહીં। તો મેં પૂછ્યું, મેં આવું કેમ? તો આ લોકો એવું કહ્યું કે ભાઈ અમે તો એમને રમવા દઈએ છીએ, એ લોકો એમાં તાજિયા રમે છે અને હિન્દુઓએ ગરબા નહીં રમવાના, ત્યાં કોઈ જાતનું ધાર્મિક તહેવાર નહીં કરવાનો। ત્યાં જે લોકોને મદ્રેસા મસ્જિદ છે એની ખરાઈ કરવી, ત્યાં જે સરકારી જગ્યાઓ છે, ગૌચર જગ્યાઓ છે એ લોકોએ પચાવીને ત્યાં એમના અમુક ધાર્મિક પ્રતીકો ઊભા કર્યા છે, ત્યાંની ખાસ ખરાઈ કરવી, એવી અમારી લાગણી માંગણી છે।